ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCASનું લોન્ચિંગ કરવામાં આવ્યું. રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે આજે કોલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. शिक्षण विभाग गुजरात राज्य द्वारा गुजरात कॉमन एडमिशन सर्विसेज GCAS पोर्टल નો शुभारंभ श्री ऋषिकेश पटेल माननीय मंत्री श्रीना वरद हस्ते तथा श्री प्रफुल्ल पानशेरिया माननीय राज्य कक्षाना मंत्री श्रीनी प्रेरक उपस्थितिમાં ત્યારે ગાંધીનગર વિધાનસભાના સંકુલના તાપી કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ GCAS પોર્ટલ લોન્ચિંગ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનર શ્રી બંછાનિધિ પાની, હાયર એજ્યુકેશન વિભાગના ડાયરેક્ટર શ્રી પરિમલ પંડ્યા, રાજ્યની વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રાથમિક તબક્કામાં રાજ્યની 14 યુનિવર્સિટીઓમાં આ પોર્ટલ લાગુ પડશે, જેમાં ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન IITE, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ યુનિવર્સિટી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. એડમિશન મળ્યા 12th પછીના એડમિશન મળ્યાના ઘણા ગાળા પછી પણ કોલેજની અંદર એડમિશન સુનિશ્ચિત થતા એનું શરૂ થઈ જતું હોય છે સેમેસ્ટર, ત્યારે આ પોર્ટલથી, આ ટેકનોલોજીથી ટૂંક સમયની અંદર જ એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થશે. અમે સમયે શરૂ કરી શકીશું. ત્યારે વિદ્યાર્થીઓ જ્યારે આ પસંદગી કરશે ત્યારે હવે આવનાર સમયમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર નવી શિક્ષણ પદ્ધતિમાં ઘણીવાર એવું બનશે કે વિદ્યાર્થી વચ્ચેથી પોતાના સિલેબસ અધર સિલેબસની અંદર જવાનું થશે. તો આ પ્રક્રિયા એક ટેકનોલોજી દ્વારા તુરંત કોમ્પ્યુટરના ડેસ્ક પર આવી શકશે અને આપણે તરત એને એડમિશન આપી શકીએ. GCASના પોર્ટલનો આજે શુભારંભ થઈ રહ્યો છે. એડમિશન પ્રક્રિયા સરળ બનાવવા માટે અને ગુજરાતના નોન પ્રોફેશનલ કોર્સીસમાં લગભગ 7.5 થી 8 લાખ જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે. અને એ જે એડમિશન લેતા હોય છે એમાં ઘણી વખતે પોતાની યુનિવર્સિટી, કોલેજની પસંદગી માટે ઠેક ઠેકાણે જઈ એના ફોર્મ ભરવાની આખી વિધિ અમને કરવી પડતી હોય છે. નાણાંનો પણ વ્યય થતો હોય છે. અને ખૂબ મહેનતથી અમારા શિક્ષણ વિભાગ અને ખાસ કરી પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ કુમારજી પંડ્યાજી અને આખી ટીમ ખૂબ લાંબાના ગાળાના અંતે, ખૂબ મહેનતના અંતે એક સફળ એવું પોર્ટલ બનાવવા માટે અમે સક્ષમ થયા છીએ કે જેના કારણે 8 લાખ જેટલા વિદ્યાર્થીઓની હાલાકી એકદમ ઓછી થઈ જાય. એક જ એડમિશન પ્રક્રિયા, 300 રૂપિયાની ફી અને સાથે વિકલ્પની વાળું આ પોર્ટલ જ્યારે વિદ્યાર્થીઓની સગવડ માટે ખુલ્લું મુકાઈ રહ્યું છે અને એનો અમલ પણ ચાલુ વર્ષથી જ આપણે કરી રહ્યા છીએ. આનંદનો વિષય એટલા માટે છે, નાણાંનો વ્યય ઓછો થશે, છોકરાઓના ધક્કા ખાવાના ઓછા થશે અને જે એક સરળ પ્રક્રિયા એડમિશનની, અને આ એડમિશન માટે પણ યુનિવર્સિટીઓ સ્વાયત્ત છે એડમિશન આપવા માટે. આમ તમામ પ્રકારની વિદ્યાર્થીઓની હાલાકી ઓછી કરવા અને યુનિવર્સિટીને પણ ઘણી વખતે તો એક જ વિદ્યાર્થી એડમિશન માટે 3 જગ્યાએ એને ફોર્મ ભર્યું હોય, સ્વાભાવિક છે. એટલે કે 3 માંથી 3 જગ્યાએ એને એડમિશન મળી ગયું હોય એટલે સ્વાભાવિક યુનિવર્સિટી પણ વેઇટ કરતી હોય, કોલેજ પણ વેઇટ કરતી હોય. એવા સંજોગોમાં ગમે ત્યાં એક જગ્યાએ વિદ્યાર્થી એડમિશન લે એટલે 2 જગ્યાએ ખાલી જાય અને પાછળથી અમને વેઇટિંગમાં એનો ઓપરેટ કરવું પડે. એની જગ્યાએ આ કોમન પ્લેટફોર્મ ઉપર એક સાથે એડમિશન થઈ ગયા પછી પણ
કોને ક્યાં લેવું છે, શું છે, એ બધી જ વિગતો બિલકુલ પારદર્શક રીતે વિદ્યાર્થીઓ સામે વિકલ્પ તરીકે ઉભરવાની છે. ખૂબ મોટો નિર્ણય. અને એમાં પણ જ્યારથી પ્રધાનમંત્રી મોદી સાહેબે NEP નવી શિક્ષણ નીતિ 20 લાગુ કરી છે ત્યારથી સમગ્ર દેશ શિક્ષણ માટે નવા સમયે, આવતા સમયે 21મી સદીના ભારત અને સાથે દુનિયા સાથે જોડવા માટેનો જે પ્રયત્ન અને સાથે આપણી સંસ્કૃતિ અને અસ્મિતાની સાથે આપણે જોડાઈ રહીએ એના માટેનો જે પ્રયત્ન ચાલુ થયો છે. આપણી સંસ્કૃતિ વિરાસત, આપણો આજ અને આપણી આવતીકાલ, આ તમામ સાથે દુનિયા સાથે જોડાવા સાથે, ટેકનોલોજી સાથે જોડાવા સાથે આપણી સંસ્કૃતિ વિરાસતને જાળવી રાખી આપણી ઓળખ, આપણી પહેચાન પણ એક અલગ છે. એ જે જાળવી રાખી અને આગળ વધવા માટેનો શિક્ષણનો માર્ગ. ઘણી વખત શિક્ષણની અંદર જ્ઞાન અને માહિતી આજ સુધી કોઈ ડિફરન્શિએટ એટલું કરી નથી શક્યું. આ અર્થમાં આપણું જે જ્ઞાન હતું અને હવે જ્યારે માહિતીના સ્વરૂપમાં દુનિયા સમક્ષ આવી રહ્યું છે, એટલે માહિતી અને જ્ઞાન આ બંનેના સમન્વય સાથેની આ નવી આપણી આ NEP 20 છે. આપણે નવા વર્ષની અંદર આપણે આમ તો શરૂઆત તો ઘણી કરી દીધી છે 20માં. એના માટેની તમામ કસરત, તમામ એક્સરસાઇઝ કર્યા પછી ચાલુ વર્ષથી ખૂબ આપણે 2030 સુધીમાં NEP 20નું સંપૂર્ણપણે આપણે પાલન કરી શકીએ એ રીતે વર્ષ આપણે એનો અમલ કરી રહ્યા છીએ. અને આપણે આનંદનો વિષય એટલા માટે છે કે અહીંયા આવતા સમયની અંદર નવા જે દુનિયાની અંદર નવા AI છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, મશીન લર્નિંગ છે, રોબોટ છે, કોમ્પ્યુટિંગ સાયન્સ છે, કે જે નવા વિષયો હવે પછી, કારણ કે 20મી સદીની અંદર જેટલી પણ કોઈ નવા ઇનોવેશન્સ થયા એ આ 23 વર્ષમાં જ થઈ ગયા છે. 21મી સદી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. 2047 સુધીમાં આપણા વિદ્યાર્થીઓ દુનિયા સમકક્ષ બની શકે અને દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ છેડે ઊભા રહેવા માટે આપણું ઇન્ટેલિજન્ટ જે વિદ્યાર્થીઓ છે એમના માટેની તકો ઉપલબ્ધ કરાવવા માટેનો પ્રયત્ન સરકાર તરફથી થઈ રહ્યો છે. ભારત સરકાર પણ આમાં ખૂબ મોટા ઇનિશિયેટિવ અને ઇનોવેશન પણ કરી રહી છે. અને સાથે સ્ટાર્ટઅપ જેવા અભિગમથી આવતા સમયમાં આપણા વિદ્યાર્થીઓને વધારે સ્કિલફુલ અને જે નોન પ્રોફેશનલ કોર્સિસ છે એમાં પણ ખૂબ એમની સ્કિલ વધે અને કોઈ પણ જગ્યાએ એમનું સ્થાન મળી શકે એ પ્રમાણેની વિદ્વત્તા એ લોકો પ્રાપ્ત કરી શકે. કારણ કે આવતો સમય એ કેવળ ડિગ્રી આધારિત નથી રહેવાનો. કઈ યુનિવર્સિટીમાંથી પાસ કરી છે, કેટલા ટકા છે, પરંતુ એની સ્કિલ શું છે. એક વખત કદાચ ડિગ્રી કે માર્કશીટના આધારે જગ્યા મળે, પરંતુ એ જગ્યા, મળેલી જગ્યા ટકાવી રાખવાની સ્કિલ આપવાનું જે કામ છે એ આગામી સમયમાં આપણે કરી રહ્યા છીએ. ટેકનિકલ હોય, મેડિકલ છે કે નોન પ્રોફેશનલ કોર્સિસ છે, એ તમામમાં આપણે સ્કિલ પૂરવાનું કામ, એ સ્કિલ આપવાનું કામ એ ગુજરાત સરકાર કરી રહી છે. હું Subscribe now and press the bell icon. Never miss an update.